હા, શું કરે છે મમ્મી? 2 ગ્લાસ પાણી ગરમ કર્યું છે, ઉપર જારી મૂકવાની છે, એક કોટનનું કપડું લેવાનું, એમાં મોટો 1 વાટકો ઘઉંનો લોટ નાખવાનો છે અને પોટલી વાળી દેવાની અને ઉપરથી ઢાંકીને 5 મિનિટ બફાવા દઈશું. ઓકે, હવે 5 મિનિટ પછી લોટ બફાઈ ગયો છે. આ રીતના આપણે એને કાથરોટમાં નાખી દઈએ. દસ્તાની મદદથી છૂટો છૂટો લોટને કરી લઈશું. હવે આ 1 વાટકો ચોખાનો લોટ છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર, આખું જીરું અને ત્યાર પછી વધુ ટેસ્ટી બનાવવા માટે સફેદ તલ ઉમેર્યા છે અને ખાટા દહીંનો ઉપયોગ કરવાનો છે અહીંયા. અને ઘટે એટલા પાણીનો આપણે ઉપયોગ કરીશું અને એકદમ કઠણ લોટ, થોડોક નરમ એવો લોટ આપણે બાંધવાનો છે. આ રીતની ચકરી લેવાની છે અને લોવા થોડા થોડા કરીને આપણે સંચામાં ભરી લઈશું. હવે આપણે ચકરીનો શેપ આપી દઈએ. છેડો છે એ આપણે ચીપકાઈ દઈશું જેથી તળતી વખતે ચકરી છૂટી ના પડે. હવે ચકરીનો શેપ બની ગયો છે અને તેલ પણ આવી ગયું છે. તો મીડિયમ ગેસ ઉપર નીચે કરી બ્રાઉન કલરની તળી લઈશું. તો હવે ચકરી એકદમ ક્રિસ્પી તૈયાર છે.